ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને કોંગી અગ્રણીઓ અને કાર્યકરોએ સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, અરવિંદ દોરાવાલા, જુબેર પટેલ, નગરસેવક ઇબ્રાહિમ કલકલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જેને વિશ્વમાં મહાત્માનું બિરુદ મળેલું છે એવા ગાંધીજીની આજે જન્મ જયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ છે। તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સત નમન જન્મ જયંતિ નિમિત્તે। જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી, સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિ આ દેશમાં થઈ ગઈ છે। આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે, જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા, અહિંસાના હિમાયતી હતા। શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે। એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત નમન।